નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 11મી ઓક્ટોબર 2025 નો દિવસ આજે વહેલી સવારે એટલે કે ગઈકાલે વહેલી સવારે 3:30-4 વાગ્યે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર શાંતિપૂર્વક રીતે ખેડૂતોની વાત કરી રહેલા, ખેડૂતોના મુદ્દે લડી રહેલા અમારા નેતા રાજુભાઈ કરપડાને ખૂબ જ બર્બરતાપૂર્વક ઢસડીને એમની સાથે અન્યાય અત્યાચાર કરીને પોલીસે એમની ધરપકડ કરી છે અને અત્યારે એમને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલ છે. ગઈકાલે રાતના 3 વાગ્યાથી લઈ અને અત્યારે બપોરના 11 વાગ્યા સુધીમાં હજુ પણ રાજુભાઈને કોઈ અજ્ઞાત સ્થળે પોલીસે છુપાવી રાખેલ છે. આજે હું રાજુભાઈને મળવા જવા માંગુ છું. એમના પરિવારને મળીશ, સુરેન્દ્રનગરમાં જઈશ અને એમના પરિવારને મળવા માટે થઈ એમને મળી અને હું મારી પાર્ટીના આગેવાન તરીકેની ફરજ નિભાવીશ. પણ દોસ્તો, આપણે એ વિચારવું પડશે કે આ ઘટના બની શા માટે. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં કડદો કરવામાં આવે છે. એ જરા કાઠિયાવાડી શબ્દ છે. કડદો એટલે શું? કોઈ ખેડૂત પોતાના ખેતરમાં પાકેલો માલ, એ ચાહે કપાસ પાક્યો હોય, ચાહે મગફળી પાકી હોય કે ચાહે કંઈ પણ પાક્યું હોય, એ વેચવા માટે થઈ એગ્રીકલ્ચરલ માર્કેટ એટલે કે એપીએમસી, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માર્કેટ કમિટી, જેને આપણે માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ, ખેડૂત પોતાનો માલ વેચવા માર્કેટિંગ યાર્ડમાં જાય. ખેડૂત પોતે પોતાના ગામથી 20-30 કિલોમીટર દૂરથી ટ્રેક્ટર ભરીને કે આઈસર ભરીને કે કોઈ સાધનમાં માલ ભરીને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય. એ વખતે એના માલમાંથી સેમ્પલ લેવામાં આવે કે આ ખરીદી કરનાર વ્યક્તિ એનું સેમ્પલ લે છે. ખેડૂતોનું એવું કહેવું છે કે તમને જેમ મરજી પડે, જેમ ફાવે, જેમ યોગ્ય લાગે તેમ સેમ્પલ લઈ લો. 10 સેમ્પલ લેવા હોય તો 10 લ્યો, 50 લેવા હોય તો 50 લ્યો. પણ એક વખત જે સેમ્પલ ફાઇનલ થયું અને સેમ્પલના આધાર ઉપર જે ભાવ નક્કી થયો, ધારો કે કપાસનું સેમ્પલ લેવામાં આવ્યું, 10 સેમ્પલો લીધા, 10 સેમ્પલ ચેક કર્યા પછી એવું નક્કી થયું કે આ કપાસ 1400 રૂપિયામાં ખરીદવામાં આવશે. તો 1400 રૂપિયામાં ખરીદવાનું નક્કી થઈ ગયું. મૌખિક રીતે નક્કી થયા પછી શું કરવામાં આવે છે? ખેડૂતને એમ કહેવામાં આવે છે કે તમે માર્કેટિંગ યાર્ડમાંથી તમારો કપાસ અમારી ફેક્ટરી ઉપર, અમારા જીન ઉપર કે અમારું ગોડાઉન ઉપર ત્યાં તમે તમારા ખર્ચે નાખી આવો. એટલે ખેડૂત પોતાના ખર્ચે ગામડેથી માલ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય. ત્યાંથી ખેડૂત પોતાના ખર્ચે ખરીદનાર વ્યક્તિના ગોડાઉન કે જીન ઉપર માલ નાખવા જાય. ત્યાં માલ નાખે, ત્યાં માલ 1400 રૂપિયામાં જે કપાસ વેચવાનું નક્કી થયું છે, એ કપાસ ઠાલવે, એ કપાસ અનલોડ કરે. અડધે સુધી અનલોડ થઈ જાય કપાસ, પછી અચાનક એવું કહેવામાં આવે કે સેમ્પલ પ્રમાણેનો માલ